મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જેસવાના મુવાડા ગામની મહિલાઓ પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામ પંચાયતના નિષ્ક્રિયતાથી ગ્રામજનો પરેશાન થયા છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન કરી આપી છે, પણ ગ્રામ પંચાયત કોઈ રસ રાખતી નથી। વીરપુર તાલુકા અંતર્ગત આવેલા ખરોડ ગ્રામ પંચાયતના જેસવાના મુવાડા ગામે જ્યાં લગભગ 25 ઘરો વસે છે અને અંદાજે 250 લોકોનો વાસ છે, ત્યાં આજે પણ પાણી માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે। અહીંની મહિલાઓને રોજની જરૂરિયાત માટે લગભગ 1 કિલોમીટર દૂરથી પાણી ભરી લાવવું પડે છે। આમ મહિલા અને બાળકોનો અમૂલ્ય સમય રોજ પાણી માટે ખર્ચાઈ જાય છે, જેનાથી ન શિક્ષણ મેળવી શકાય છે કે ન રોજગારી પર ધ્યાન આપી શકાય છે। વધુમાં પશુઓ માટે પણ પાણી મળવું મુશ્કેલ બની રહ્યું છે। ઉનાળાની તીવ્ર ગરમીમાં પશુધન માટે પાણીની ઉપલબ્ધિ વધુ મહત્વ ધરાવે છે, પરંતુ અહીંની હાલત એવી છે કે પશુઓ તરસે તડપી રહ્યા છે। વીરપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ગામની હદ સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના લીધે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જ્યાં એક તરફ રાજ્ય સરકાર ગામડાઓના માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, ત્યાં જેસવાના મુવાડા જેવા ગામોમાં હજુ પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકો તરસે છે। રસપ્રદ વાત એ છે કે પાણી પુરવઠા વિભાગે આ ગામ સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન થોડા મહિનો પહેલા પૂરું કર્યું હતું અને પાઇપલાઇન પણ વહી રહી છે, તેમ છતાં ગામના નળમાં પાણી નથી આવતું। આ મુદ્દા અંગે ગ્રામજનોએ ગામના સરપંચને રજૂઆત કરી, તેમ છતાં ગ્રામ પંચાયતના જવાબદારોએ ગંભીરતા દાખવી નથી। પંચાયત પાણીના વિતરણમાં કોઈ પણ પ્રકારની રસપ્રદતા દર્શાવતી નથી। બધે વોટ આલ્યા, સરપંચ જીત્યો, લાઈન નાશી, પણ લાઈન નાશીને પોણી તો મને આલ્યું નથી। તો જે હનમવાળા તો બરે તો ઢેસણે પડ્યો, માથામાં ટાલ્યો પડ્યો અહીં તો ઢોર જીવે કે મોહણ જીવે। હવે કે હેતરાનું કોમ કરે, શું કરવાનો મારે? આમ બળિયોને કીએ તો બળિયો કે અમે 4 રોજ જે પોણીમાં હતો। માજી કેટલા સમયથી પાણી નથી મળતું? આમ તો પોણી જ નહીં મળી। આ લાઈન નાખે છે પોણી જ નહીં, પોણી જ નથી અમારે। તમે અત્યારે ક્યાંથી પાણી લાવો? અત્યારે તમારી રીંગ હોય તો તમારી રીંગીથી, આ ભાઈની હોય તો આ ભાઈની રીંગીથી, હેલા હોય ને તો હેલા ભાઈની રીંગીથી। જો જઈએ તો પાણી ભરવાનું તો કોઈ ના કહેતું નહીં, પણ લાવવું તો પડે, લાવવું તો પડે। પંપ તે લાવીએ તો સરપંચને જાણ કરી આ બાબતે? સરપંચ તો ગામ બોલવી નહીં મારે। તમે કરી સરપંચને જાણ કરી? સરપંચનું મૂળ ઊંચે હોય એ જ જે હવાળો નહીં જોડતો। પછી ખરોડ પંચાયતના જેસવાના મુવાડા પાણીની તંગી છે અને પાણી આવતું નથી, તો 1 કિલોમીટરથી અમે પાણી લાવીએ છીએ અને ઢોર મોહણને પાઈએ છીએ। તો પાણી અમે લાવીએ છીએ 1 કિલોમીટરથી, તો પાણી આવતું નથી ખરોડ પંચાયતમાંથી। સરપંચને જાણ કરી તો આ સરપંચને કોઈ કોને લીધું નથી। આજથી લગભગ 5-6 વર્ષથી આવી તંગી પડે છે। લાઈનો નાખેલી છે, બધું ક્લિયર છે, તો છતાંય પાણી આવતું નથી। જાણ કરીને થાક્યા અમે, તો એ કોઈ સામું જોતું નથી, સરપંચની કે બીજાની। પંચાયતના જેસવાના મુવાડામાં પાણી મળતું નથી સાહેબ। આજથી 5 વર્ષથી પહેલાં અમે આ પાણી દૂરથી લાવીએ છીએ, 1 કિલોમીટર સેટાથી। અત્યારે અમે ઢોરનું કરીએ કે કોમી જવાતું પણ નથી સાહેબ। અત્યારે અમે શું કરીએ? અમારા પાણી અમને કરી આલો। અમારા રોડ નથી જોઈતો, લાઇટ નથી જોઈતું, પણ પાણી કરી આપો। આ બાબતે સરપંચને જાણ કરી તમે? હા સાહેબ, પણ સરપંચ અત્યારે હા હું નથી જોતા। કેટલા વટી કીધી થઈ જશે એમ કહેતા। પ્રકાશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર, મહીસાગર।